હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથ ખાતે પહેલગામના હુમલાને જોતા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ગંભીર નોંધ લેતા ગીર સોમનાથ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસે દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે। તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। ગીર સોમનાથ પોલીસ દ્વારા ગીરની દરિયાઈ પટ્ટી જાહેર સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ગીરના દરિયા કિનારાથી નાપાક તત્વો કોઈ હરકત ન કરે તે બાબતે તંત્ર સજાગ બનીને હાઈ એલર્ટ પર મુકાયું છે। મૂળ દ્વારકા બંદરના મધદરિયે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દરિયામાં અવર જવર કરતી તમામ બોટો અને માછીમારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ભારતનો અરબી સમુદ્ર અને પાકિસ્તાનની જળસીમા એકબીજાની નજીક આવેલી છે। આથી દરિયાઈ માર્ગે થતી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવી અત્યંત આવશ્યક છે। ગીર સોમનાથ પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે। ગીર પોલીસ સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે। આ સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે। પથિક સોફ્ટવેર મારફતે હોટેલ, ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સનું ટીમનું બળ વધારવામાં આવ્યું છે।